કફ સિરપથી બાળકોના મોતના કેસમાં કાર્યવાહી. મધ્યપ્રદેશમાં કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ. તમિલનાડુમાં સિરપનું ઉત્પાદન બંધ. રાજસ્થાનમાં એક મેડિકલ ઓફિસર અને ફાર્માસિસ્ટ સસ્પેન્ડ. દિયોદરની ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા ગામના લોકોમાં આક્રોશ. શાળાને માર્યા તાળા. ઉગ્ર આંદોલનની ચીમકી. મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉભા કરી લોન લેવાના કૌભાંડમાં કાર્યવાહી. બેંક મેનેજરની ભૂમિકા સામે આવતા કરાઈ ધરપકડ. અરબ સાગરમાં ચક્રવાતી તોફાન શક્તિ સક્રિય. 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. 1-2 દિવસમાં વાવાઝોડાની અસર શરૂ થવાની અંબાલાલ પટેલની આગાહી. ધીરે ધીરે આ વાવાઝોડું લગભગ જામનગરના ઉપલા ભાગોમાં અને કચ્છના ભાગોમાં અસર કરી શકે તેમ છે.